દોસ્તો ધોરણ 9 ની અંદર આપણે દાખલો આવે છે 1/2/275 ને પી છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો. આવો દાખલો દોસ્તો તમારે આવે છે. તો હવે આપણે આને પી છેદમાં ક્યુ સ્વરૂપમાં કેવી રીતે દર્શાવવું એને આપણે સમજીએ. તો દોસ્તો અહીંયા તમારે ધ્યાન એ રાખવાનું છે કે સૌથી પહેલા તો તમને જે અહીંયા જુઓ કે 75 ઉપર 12 આપેલું છે, તો એનો મતલબ કે 2 અંકનું પુનરાવર્તન થાય છે. તો આપણે સૌ પહેલા આ રકમ માટે x ધારી લેવાનું કે x બરાબર 1.275 બે વાર લખી નાખો. 75 નું સતત પુનરાવર્તન થાય છે. તો આને તમારે દોસ્તો પહેલું પરિણામ આપી દેવાનું, x ધારી લેવાનું, x બરાબર 1.275 રીતે લખી દેવાનું. ત્યાર પછી તમારે શું કરવાનું, તો ધ્યાન એટલું રાખવાનું છે કે કેટલા અંકનું પુનરાવર્તન થાય છે. તો દોસ્તો અહીંયા તમે જોશો કે 2 અંકનું પુનરાવર્તન થાય છે. 75 ઉપર 12 ની નિશાની છે, તો 2 અંકનું પુનરાવર્તન થતું હોય તો તમારે બંને બાજુ 100 વડે ગુણવાના. તો દોસ્તો અહીંયા બંને બાજુ આપણે 100 વડે ગુણીશું. બંને બાજુ 100 વડે ગુણતા હવે x ને 100 વડે ગુણીશું એટલે 100x થશે. આને 100 વડે ગુણીએ તો શું થાય, તો જે દશાંશ ચિહ્ન છે તે દશાંશ ચિહ્ન જમણી બાજુ 2 અંક ખસે, એટલે કે 7 પછી આવે, એટલે કે 1 2 7 પોઈન્ટ 5 7 5. આને તમારે બીજું પરિણામ આપી દેવાનું છે. આ દશાંશ ચિહ્નને આપણે અહીંયા મૂકવાનું. જો 1 અંકનું પુનરાવર્તન થતું હોય તો 10 વડે ગુણવાનું, 2 અંકનું પુનરાવર્તન થતું હોય તો 100 વડે ગુણવાનું. દશાંશ ચિહ્નને જેટલા વડે ગુણો, 100 વડે ગુણીએ તો 2 અંક પાછળ ખસેડી દેવાનું. હવે તમારે શું કરવાનું, તો પરિણામ 1 માંથી 2 બાદ કરવાનું. પરિણામ 2 માંથી 1 બાદ કરવાનું. તો દોસ્તો પહેલા પરિણામમાંથી બીજા પરિણામમાંથી આપણે પહેલું પરિણામ બાદ કરીએ તો 100x માંથી 1x બાદ થાય તો 99x રહે. અને અહીંયા જો સાઈડમાં બાદ બાકી પણ તમને બતાવી દઉં, 1 2 7.57 અને એમાંથી 1.27 બાદ કરીશું તો 7 માંથી 7 જાય તો 0, 5 માંથી 2 જાય 3, 7 માંથી 1 જાય 6, 2 અને 1, 1.26 126.3, 30 નો લખો તો ચાલે 3. હવે દોસ્તો શું કરવાનું, તો આ 99 છેદમાં લઈ લેવાનું, એટલે x બરાબર 126.3 છેદમાં 99. હવે અહીંયા દશાંશ ચિહ્ન છે ને આપણે દૂર કરી દઈશું, તો છેદમાં 10 આવશે, કારણ કે દશાંશ ચિહ્ન પછી એકમ છે. તો 1263 છેદમાં 10 એટલે 990. તો આ થઈ ગયું તમારું પી છેદમાં ક્યુ સ્વરૂપ. ઓકે તો દોસ્તો આવો જ એક દાખલો તમારી જાતે અહીંયા તમને આપેલું છે 0.472 ને પી છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો, એ જોઈ અને ગણી અને કોમેન્ટ કરજો.